ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ગામે મલારવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘાતક હથિયારોના ઘા ઝીકી યુવાનની હત્યા નિપજાવી શખ્સો નાસી છૂટવાથી ઘટનાની જાણ થતાં ઘોઘા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહનો કબજો લઈ તેના પોસ્ટમોર્ટમ અર્થે પ્રથમ ઘોઘા અને ત્યાંથી ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતક યુવાનના ભાઈએ રાજપરા ગામના જ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદના આધારે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હત્યારા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. મારું નામ ઝીણાભાઈ. ઝીણાભાઈ, આ તમારા શું થાય? મારો દીકરો છે પોતે. શું બનાવ બન્યો હતો? હવે એક બનાવ કાંઈ ખબર કે નથી રહી અમને. આમાં એ ભાઈનો ભાઈબંધ દોસ્તદાર કોઈ છે કે નહીં, એને ફોન કર્યો એટલે અમે ગયા હતા. અહીંયા પડેલો હતો. કઈ ઠેકાણે? એ મલારવાડી કહેવાય અને રસ્તા ઉપર છે, બાંભણિયાની વાડી છે. આ બનાવ ક્યાં બન્યો હતો? હવે એ ક્યાં છે એ ખબર નહીં. આપણે રહેવાનું અમારે થોડુંક આઘું છે, 200-300 કિલોમીટર. જાણ કેવી રીતે? હે